परिक्रमा पुणावती का साथ वलसाही श्री धर्म प्रियदास जी महाराज की जय। सत्कैवल साहेब तुलसीदास जय देव भैव सोरति उचरयो अमीन भक्तिया शिर सकल धरे शिर सकल प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना देवस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकलता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्याय द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीव मात्रनु कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। એમના પ્રાગટ્યની દિવ્ય કથાથી તેમજ પરમ ગુરુનું પ્રાગટ્ય વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં થયું એની એક દિવ્ય ઓળખાણ છે, દિવ્ય દર્શન છે। જગતના જીવોને સંસારના બંધનમાંથી મુક્ત કરવા માટે પધાર્યા છે ત્યારે કોઈ સુવિધા કે સગવડથી મનુષ્ય દુઃખમાંથી બંધનમાંથી મુક્ત નહીં થાય। માણસની માન્યતા છે કે જેમ જેમ સગવડ વધે એમ સુખ મળે છે, પણ હકીકત તો એ છે કે જેમ જેમ માણસ સગવડ વધારે છે એમ વધારે બંધનમાં બંધાતો જાય છે, એમ વધારે પરાધીન થતો જાય છે। એટલે
બંધનમાંથી છોડાવવા માટે પરમ ગુરુ આવ્યા છે. બંધન સગવડ કરતા વધારે એના મોહનું બંધન છે. વસ્તુ કરતા વધારે અજ્ઞાનનું બંધન છે. વસ્તુ હોવી એ દુઃખ નથી, પરંતુ એમનું જ્ઞાન ન હોવું એ બંધન છે. અજ્ઞાનતાના કારણે જ બધા દુઃખોનું સર્જન થાય છે. એટલે કરુણાસાગર વાઘજી અજ્ઞાનમાંથી મુક્ત કરવા માટે અજ્ઞાન રૂપી બંધનને તોડવા માટે એ જ્ઞાન રૂપી શસ્ત્ર લઈને આવ્યા છે. જ્ઞાન સિવાય સંસારમાં અજ્ઞાનતાના કારણે, અનુચિત વ્યવહારના કારણે, અનુચિત કાર્યના કારણે જે દુઃખોનું સર્જન થાય છે, એ જ્ઞાન મળવાથી દૂર થઈ જાય છે. એટલે જરૂર છે જ્ઞાનની, સમજણની. સમજણ માટે જરૂર છે સત્સંગની. એક આપણા ભીતરની અંદર રહેલું જે અજ્ઞાન છે એ આપણને દુખી કરે છે. બીજું બહારનો જે કુસંગ છે એ આપણા માટે દુઃખનું કારણ બને છે. માણસ જેવો સંગ કરે છે એવાના વિચાર, વાણી ને કર્મ બને છે. એટલે સુખ માટે કે દુઃખ માટે સંગતિ મુખ્ય કારણ છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે હંમેશા સત્સંગ કરો, સત્યનો સંગ કરો, સજ્જનોનો સંગ કરો, સત્કાર્યનો સંગ કરો. દુષ્ટ કાર્ય જ આપણા દુઃખનું કારણ બનશે. દુર્જનોનો સંગ આપણા માટે દુઃખનું કારણ બનશે. જૂઠ જ આપણા માટે દુઃખનું કારણ બને છે. માણસે જેટલો જૂઠનો આશરો લીધો એટલો એ દુઃખી થવાનો. માણસ જેટલો દુર્જનના સંગમાં રહેશે એટલો દુઃખી થશે. માણસ જેટલું દુષ્કર્મ કરશે એટલું દુઃખી થવાનું છે. સુવિધા અને સગવડ જે પ્રમાણમાં હોય તે, પરંતુ એનો ઉપયોગ કરવાની સમજ એ મહત્વની હોય છે. અને એના આધારે જ માણસ સુખી અને દુઃખી થતો રહે છે. કોઈની સગવડ મળી છે તો એનો સદુપયોગ કરે છે. કોઈ સગવડનો ઉપભોગ કરે છે, દુરુપયોગ કરે છે, તો માણસ દુઃખી થાય છે. એટલે કરુણાસાગર બાપજી બંધનમાંથી છોડાવવા માટે જ્ઞાન લઈને આવ્યા છે. જ્ઞાન સિવાય બંધન છૂટશે નહીં. જ્ઞાન સિવાય અજ્ઞાન દૂર નહીં થાય. અને વિશેષતઃ દુઃખ અજ્ઞાનતાના કારણે છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે એમના દુઃખની, પણ એના મૂળમાં જઈએ ને તો દુઃખ હોતું નથી, પણ અજ્ઞાનતાના કારણે માણસ દુઃખી હોય છે. એની સમજના અભાવે માણસ દુઃખી છે. બાકી સંસારમાં કોઈ સમસ્યા છે નહીં. એટલે દુઃખોમાંથી મુક્ત થવા માટે જ્ઞાનની આવશ્યકતા છે.
એક સામાજિક જ્ઞાન હોય છે અને બીજું ધાર્મિક જ્ઞાન હોય છે, ત્રીજું આધ્યાત્મિક જ્ઞાન હોય છે. સામાજિક જ્ઞાન સમાજમાં કેવી રીતે રહેવું, જે સમાજમાંથી શીખવા મળે છે, તેમજ શાસ્ત્રો પણ આપણને શીખવાડે છે. કુટુંબ પરિવારના જે સભ્યો છે એમનો કેવી રીતે આદર કરવો જોઈએ, સગા સંબંધીઓ છે એકબીજાને કેવી રીતે સહયોગી બનવું જોઈએ. માત્ર વાતો કરીને જ સંબંધ નહીં રાખવાના, તો વાતો કરવામાં તો આપણે હોશિયાર, પણ જરૂર પડે ત્યારે એકબીજાની મદદરૂપ કેવી રીતે થવું એ મહત્વનું છે. એ સામાજિક જ્ઞાન પણ આપણને શાસ્ત્રો આપે છે. માતા પિતાની સેવા એ પણ સામાજિક જ્ઞાનમાં આવે છે. પણ એની સાથે ધાર્મિક જ્ઞાન જોડાયેલું છે. ધાર્મિક ભાવના હોય તો જ આપણે સામાજિક કર્તવ્યનું સારી રીતે પાલન કરી શકીએ છીએ. એટલે આપણા જીવન સાથે ધર્મનો સંબંધ જોડાયેલો છે. ધર્મને આપણે જાણીએ છીએ પરંતુ પૂર્ણ પાલન નથી કરી શકતા. દુર્યોધન એમ કહે છે કે અધર્મને હું જાણું છું પણ છોડી શકતો નથી. એ મજબૂરી છે. વ્યસની લોકો જાણે છે કે આ વસ્તુ નુકસાન કરે છે પણ છતાંય છોડી શકતા નથી. એ જ સમસ્યાનું મૂળ છે. ખોટું જાણવા છતાંય આપણે એને છોડતા નથી. એ જ દુઃખનું કારણ છે. પછી કોઈ પણ ક્રિયા હોય, આપણે બોલીએ છીએ એમાંય કેટલું જરૂરી છે, સારું છે, ઉપયોગી છે, એ ન જાણીએ તો પણ દુઃખ થાય છે. અને જાણવા છતાંય આપણે છોડતા નથી તો પણ દુઃખ છે. એટલે સામાજિક જ્ઞાન છે, બીજું ધાર્મિક જ્ઞાન. ધાર્મિક જે ક્રિયાઓ છે એ આપણે કરવાની હોય છે, એના માટે પણ જ્ઞાન જરૂરી છે. ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન હોય તો આપણે ધર્મની ક્રિયા કરીએ છીએ. પણ ઘણીવાર જ્ઞાન હોવા છતાંય નથી કરી શકતા, એટલે આપણે સુખી નથી થઈ શકતા. અને આપણી ભ્રાંતિ છે બસ વ્યવસ્થા કરો એટલે સુખી થઈ જઈશું. પણ સગવડ કરી રહ્યો ત્યાં તો જીવન પૂરું થઈ જાય. અગર તો સગવડ હોય પણ આપણે ઉપયોગ નથી કરી શકતા, શરીરની સ્થિતિ સારી ના હોય તો સગવડ આપણને સુખ આપતી નથી. ઘણી વાર એવી પરિસ્થિતિ આવતી હોય છે કે ઘરમાં ખાવાનું હોય પણ આપણે ખાઈ નથી શકતા. ઘરમાં સોફા સેટ હોય પણ આપણે બેસી નથી શકતા. ઘરમાં ફ્રીજ હોય પણ આપણે ઠંડુ પાણી નથી પી શકતા. ઘરમાં ટીવી હોય પણ એ તો આપણે જોઈએ છીએ. નવરા પડ્યા એટલે ચાલુ કરી દેવાનું. ઘરમાં મંદિર છે પણ આપણે એનો લાભ લઈ શકતા. ઘરમાં એક બાજુ ટીવી છે ને બીજી બાજુ મંદિર છે, કોનો વધારે લાભ લઈએ છે? ટીવી નો જ લેવાનો હોય ને, કારણ કે મોંઘું તો એ છે. ખર્ચો તો એના પાછળ વધારે કરીએ છીએ. આ મૂર્ખતા છે. આપણે ઓછામાં ઓછા ખર્ચથી ચલાવવું જોઈએ. ટીવી ની જરૂર હોય તો લાવવું જોઈએ, પણ ઓછામાં ઓછા ખર્ચથી ચલાવો. એના માટે બહુ ડેકોરેશન ની જરૂર નહીં. આપણે તો ટીવી ના જેટલો ખર્ચો પાછો ડેકોરેશન માં કરીએ. શું જરૂર? ઘણા ઘરે દિવાલમાં લગાવેલું હોય, બહુ જરૂર નથી કઈ. પણ આપણે તો માનીએ છીએ કે આ જરૂરી છે. સામાજિક ખર્ચાઓ જરૂરી માન્યા, ઘરમાં ડેકોરેશન જરૂરી માન્યો, પણ ધાર્મિક ક્રિયાઓ જરૂરી નથી માનતા. ધર્મ કાર્ય જરૂરી નથી માનતા. સેવા કાર્ય જરૂરી નથી માનતા.
મેં એક ભાઈને કહ્યું થોડી સેવા કરવાની છે મંદિરમાં, તો કે હમણાં બહુ ખર્ચો કરતી હતો છોકરા પાછળ. અમેરિકા મોકલ્યો ને એટલે 50 લાખનો ખર્ચો થઈ ગયો. એટલે ધર્મ કાર્ય નહીં કરવાનું. આપણે માત્ર સ્વાર્થનો જ વિચાર કરીએ છીએ, પણ જ્યારે જીવનમાં આપત્તિ આવે છે ત્યારે ભગવાન યાદ આવે છે. પણ ભગવાન કહે છે મેં તને આપ્યું ત્યારે તે કઈ સેવા કાર્ય કરી નહીં, હવે તને હું શું કરું? તારા ખાતામાં બેલેન્સ હોય તો તને મળી શકે છે. આ તો કુદરતનો ન્યાય છે. એટલે વધારે મળે ત્યારે વધારે આકાંક્ષા હોય છે, નહીં તો થોડું હોય તો થોડામાં જીવી શકીએ છીએ અને જીવીએ છીએ. તો ધાર્મિક પ્રવૃત્તિનો વિચાર કરીને સમય પણ કાઢવો જોઈએ. એ પણ આપણે કાઢી શકતા નથી, બીજી થઈ જઈએ છીએ, નવરાશ જ નથી. લ્યો, ટાઈમ જ મળતો નથી વાતો કરવા સિવાય. એ મળી જાય, એ સામે મળે ઉભા રહી 5-10 મિનિટ વાતો કરી લે. પણ જે મહત્વના કાર્યો છે એના માટે આપણી પાસે સમય નથી, અને કરીએ છીએ તો બહુ જ ઓછું કરીએ છીએ. નવરાશ હોવા છતાંય આપણે લાભ નથી લેતા. રાત્રે તો સમય હોય, દિવસે કામ હોય. એ ભગવાને આપણે દિવસ કામ માટે જ આપ્યો છે. ચાર પહોર ધંધે ગયો, 4 પહોર આપ્યા, 12 કલાક. 3 પહોર રહ્યો સોય, અને 1 પહોર રહ્યો એમાંય તે હરિભજન ન કર્યો, તારી મુક્તિ ક્યાંથી હોય? 8 પહોર માંથી 1 પહોર ભજન માટે કાઢવો જોઈએ, ભગવત સ્મરણ માટે કાઢવો જોઈએ, પ્રાર્થના માટે કાઢવો જોઈએ. નાવામાં અડધો કલાક કાઢે, પણ પૂજા માટે તો એ સમય નથી. નાવું જરૂરી છે, પણ વધારે સમય લઈ લેતા હોય છે. પણ પ્રાર્થના માટે સમય નથી. કાં તો જલ્દી જલ્દી દીવો કરી, અગરબત્તી કરી, આમ કરી ફેરવી નીકળી જવાનું જલ્દી. દીવો અને અગરબત્તી એક પૂજાની સામગ્રી છે, આવશ્યક છે. વિધિવત પૂજા કરો ચંદનથી, પછી આરતી પણ કરો, અગરબત્તી પણ કરો. એ આપણને સંદેશ આપે છે કે અગરબત્તીના જેવું આપણું જીવન બનાવીએ, સ્વયં બળીને બીજાને શ્વાસ આપીએ, થોડું કષ્ટ લઈને બીજાને સુખ આપીએ. દીવો એ પ્રકાશનું પ્રતીક છે. દીવાની જેમ આપણા જીવનમાં પણ જ્ઞાનનો પ્રકાશ કરીએ, સત્સંગ દ્વારા, સદધર્મ ગ્રંથોના અધ્યયન દ્વારા, અને પ્રકાશ દ્વારા આપણે પ્રભુનું દર્શન કરીએ. સામગ્રી આવશ્યક છે, પણ જીવનમાં પ્રાર્થના હોવી જરૂરી છે. આરતીની સાથે સાથે પ્રાર્થના, હૃદયનો પોકાર, દુઃખ માટે નહીં, ભગવાનની પ્રાર્થના કરીએ કે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, એમાં અમારી અંદર સમતા રહે અને આપણું સ્મરણ ન ભૂલાય, એની માગણી કરવી જોઈએ. નારણદાસજી મહારાજે માગણી કરી, માગું પ્રેમ ભક્તિ ચરણ સેવા. અને આપણને કહ્યું તમારે શું જોઈએ બોલો? શું જોઈએ તમારે? ધંધો સારો ચાલે, છોકરા માટેની માગણીઓ હોય, નોકરી લાગી જાય, એ પરણી જાય, એ વિદેશ જતો રહે, પછી એના માટે ભક્તિ ના માગી તમે કે અમારો દીકરો મોટો થઈને ભક્તિ કરે, બસ. બાકી બધું જ પ્રારબ્ધ પ્રમાણે તમને મળશે જ. એ મોટો થશે, એની નોકરી પણ મળશે, એના લગ્ન પણ થશે, એનો યોગ હશે તો વિદેશ પણ જશે. પરંતુ બધી જગ્યાએ એના માટે માગણી છે ભક્તિની. નહીં તો તમે માગણી કરી, એ મોટો થઈ ગયો, એ ભણ્યો,
નોકરી મળી, લગ્ન થઈ ગયા, પ્રદેશ ગયો, પછી તમને ભૂલી ગયો તો પણ ન ભૂલે એ જ આપણું સદભાગ્ય છે, એ આપણા સંસ્કાર છે. બાળકોની અંદર એવા સંસ્કારનું સિંચન કરો કે ન તમને ભૂલે, ન ભગવાનને ભૂલે. જ્યારે તમારે એની જરૂર હોય ત્યારે એ તમારી પાસે હોય, ચાહે તમને ત્યાં બોલાવે, જ્યાં બહાર ગામ પણ અહીંયા રહેતા હોય, અગર તો એને જરૂર હોય તો તમારી સેવા માટે એ આવે. મોટા ભાગે તો જ્યાં રહેતા હોય, એનું કામ ધંધો હોય, વ્યવસાય હોય, ત્યાં તમને રાખે. પણ ઘણા માતા પિતાને તકલીફ હોય છે અને ગામડા સિવાય ગમતું નથી. પણ પરિસ્થિતિ હોય ને પ્રમાણે જીવતા આપણે પણ શીખવું જોઈએ. સારું કહેવાય કે દીકરો એની પાસે રાખીને સાચવે, નહીં તો સંસ્કાર નહીં હોય ને તો એ પણ સંભવ નથી. એટલે ધાર્મિક ક્રિયાઓ આપણા જીવનમાં બહુ જ મહત્વની છે. એને જેટલું સ્થાન આપીશું એટલા આપણે જીવનમાં સુખી રહીશું. વ્યવસ્થા તો એવી છે ને કે થોડું હશે ને તો થોડામાં જીવવાનો અભ્યાસ થશે, અને વધારે હશે ને તો વધારે જીવવામાં અભ્યાસ છે. બીજું કઈ જ નથી. થોડી વ્યવસ્થા છે દુખી છે એવું નથી, ને જો વધારે વ્યવસ્થા છે વધારે સુખી છે એવું નહીં. સગવડના રૂપમાં અનુકૂળતા હશે થોડી, પણ એટલી ઉપાધિ પણ હશે. જેટલું મોટું મકાન બનાવો એટલી સફાઈ વધારે કરવી પડે. પણ એક સારું હોય એ સારું છે આપણા માટે, પણ એ સારા મકાનનો પણ સદુપયોગ કરવો જોઈએ. ભગવાને સરસ મકાન આપ્યું છે, શાંતિથી ભગવાનનું ભજન કરીએ. પછી તો ભજન કોણ કરે? સારું મકાન હોય, ફેસિલિટી હોય, ભોગના સાધનો હોય, તો માણસ ભગવાનને ભૂલી જાય છે. સારાના દેખાવમાં માણસ સુખ માને છે, અને ભોગના સાધનોને આધીન થઈ માણસને ભક્તિ કરવાની ઈચ્છા નથી થતી. સારું મકાન છે એટલે પછી વ્યવસ્થા, સોફા સેટો હોય, બેડ બહુ સુંદર હોય, સવારે 9 વાગ્યા સુધી ઊંઘ આવે એવા આપણે લાવીએ છીએ તો એ જ ને. આરામ માટે જરૂર છે, પણ આપણે તો મોડા સુધી ઊંઘીએ એ વ્યવસ્થા કરીએ છીએ. ગરમી હોય એસી ચાલુ કરીને હોઈ જઈએ, પછી સવારે વહેલા ઉઠાય. ઉઠો તો સારી વાત છે, તમે ઉપયોગ કરો તો વાંધો નથી, પરંતુ પરાધીન ન થવા જોઈએ. માત્ર ગરમીને ઓછી કરવા માટે, સારી ઊંઘ આવે તો વહેલા ઉઠી જવાય, એના માટે આ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ સાધનોનો આપણે ઉપયોગ કરવાને બદલે ઉપભોગ કરીએ છીએ, જેના કારણે માણસ ન વહેલો ઉઠી શકે, ન ભગવાનનું ભજન કરી શકે. એમ માને છે કે આપણને સુખ મળ્યું છે, ભગવાનની ખૂબ દયા છે. દયા માની સારી વાત છે. તમારી મહેનતનું ફળ મળ્યું છે, તમારા સુકૃતનું ફળ મળ્યું છે, તમે ભોગવશો, પૂરું થઈ જશે. નવું નહીં કરો તો ફરી લાભ મળશે નહીં. આ જન્મમાં પણ બધું સુખ આપણે ભોગવી શકીએ કે કેમ, એ પણ મોટો પ્રશ્ન છે. આજે તો સારી રીતે બેઠા છે, સંભળાય છે, દેખાય છે, હરાય છે, ફરાય છે. આ શરીર આવું જ રહેશે ની કોઈ ગેરંટી છે? ભાઈ, આ તો ચાઇનાનો માલ લાગે છે. ભગવાનની કૃપા હશે ને તો સારું રહેશે. બાકી સુવિધા અને સગવડ ભલે વધારી હશે, પણ આ શરીરની કોઈ ગેરંટી નથી કયા સમયે શું થશે.
હમણાં ગઈકાલે અમે પારાયણમાં ગયા હતા, એક માજી 5 વર્ષથી બેઠા છે. એ હું ગયો એટલે બેસાડ્યા છે, બાકી તો એ કે અમારે આ બધી સેવા નવડાવા દોડાવીને બસ આ બધું અમારે જાતે જ કરવું પડે છે. માજી કશું જ એની જાતે કરી શકતા નથી. એટલી પરાધીન અવસ્થામાં 5 વર્ષથી છે. પરિવાર એની 5 વર્ષથી સેવા કરે છે. તો બધા દુઃખી છે. આપણે શું વિચારીએ એના ઉપરથી કે આ શરીરની સ્થિતિ કેવી છે? એક ગામમાં ગયા તો એમના ઘરે ગયા તો બે ભાઈ, એમના બંને પગ કપાયેલા હતા, વ્હીલચેરમાં બેઠા હતા. પોતે શિક્ષક હતા. એના પગ સલામત હશે ત્યારે એને ખબર પણ નહીં હોય કે ભવિષ્યમાં મારે આ પગ ગુમાવવાના છે, અને એ ઘડી આવી હશે ત્યારે કેટલા દુઃખી થયા હશે. અને હવે એક પછી મેં કહ્યું ને કે જે વ્યવસ્થા હોય ને એમાં જીવવાનો એક અભ્યાસ થઈ જાય છે. પછી વ્હીલચેરમાં એ ફરતા હોય ને રહેતા હોય, મનનો પણ અભ્યાસ થઈ જાય. પણ સારા પગ હોય તો મન આપણું સ્થિર નથી રહેતું, ગમે ત્યાં ફર્યા જ કરે. ના જરૂર હોય તો પગ લઈને ફર્યા જ કરે. બ્રેક લાગી જાય તો કેમ ઊભું રહી જાય છે? તો પગ સારા હોય ત્યારે થોડી વાર તો ભગવાનના શરણમાં બેસવું જોઈએ, સારું અધ્યયન કરવું જોઈએ, સારું કામ કરવું જોઈએ. બસ આટલું જ એમાંથી શીખવાનું છે. કોઈ પણ નહીં, પરાધીન અવસ્થામાંથી આપણે કંઈક શીખવાનું છે કે ભગવાને આપણે શરીર સારું આપ્યું છે, બધા જ અંગો સલામત છે, તો એનો આપણે સારો ઉપયોગ કરીએ. આંખો ટીવી જોઈએ કે મોબાઈલ જોઈએ ખરાબ નથી કરવાની. એનો જેટલો જરૂરી હોય એટલો ઉપયોગ કરો. સમય હોય તો, નહીં તો સમય ના મળે તો એ પણ કરી શકતા નથી. પણ આ આંખોથી કોઈને દુખી જોઈએ તો એની મદદરૂપ થઈએ, એનો સદુપયોગ છે. આ આંખો આ જગતની અંદર ભગવાનના દર્શન કરે. આપણા ઘરની અંદર સ્થાપના હોય એમાં પ્રભુના દર્શન કરે, સર્વત્ર પ્રભુના દર્શન કરે, જીવ માત્રમાં એમના દર્શન કરે. તો એ આંખની દ્રષ્ટિનો સદુપયોગ છે. નહીં તો આજની યુવા પેઢી કે વડીલો પણ પછી તો નવરા હોય તો શું કરે? આજની ટેકનોલોજી છે, ટીવી માંથી મોબાઈલમાં આવી ગયા એટલે ખૂણા બેસીને જોઈ શકાય, ગમે તે જોઈ શકાય. આ સેપરેટ થઈ ગયું. ટીવીમાં તો જનરલમાં હોય ને એટલે પછી મર્યાદા હતી, એટલે સારું હતું. મર્યાદા મહત્વની છે. પરિવાર સાથે આપણે રહીએ એટલે આપણું મન છે એ મર્યાદામાં રહે છે. એટલે ટીવી જોવામાં પણ મર્યાદા આવી જાય, સમયની પણ મર્યાદા. મોડી રાત સુધી ન જોઈએ અને ગમે તે ના જોઈએ. આવતું હોય છે ગમે તે, કારણ કે લોકોનો તો વ્યવસાય છે એટલે ગમે તે પીરસશે. ધંધાવાળા તો દારૂ પણ પીરસે, પણ પીવો કે ના પીવો આપણા પર આધાર છે. પણ લોકો તો ગમે તે ખાતા હોય છે, ગમે તે પીતા હોય છે. ખાવા પીવામાં પણ વિવેક નથી. એ આપણી અક્કલનું પ્રદર્શન છે. ભલે આપણી જાતને ગમે તેટલા બુદ્ધિશાળી માનતા હોઈએ કે ગમે તેટલા શિક્ષિત માનતા હોઈએ, પણ તમે કચરો ખાવ છો એના ઉપરથી મૂલ્યાંકન થઈ જાય તમારામાં કેટલી બુદ્ધિ છે, તમારી પાસે કેટલું શિક્ષણ છે. એનું મૂલ્યાંકન એ આહાર ઉપરથી થઈ જશે. એટલે આહાર શુદ્ધિ તો પહેલી કરવાની. આપણે ઉચ્ચ વર્ણના છીએ કે નીચ વર્ણના એની પણ ઓળખ તમારી એના ઉપરથી થશે. માત્ર જે પરંપરા છે એના ઉપરથી નહીં થાય. 2 જ વર્ણ છે, 18 વર્ણ તો વ્યવસ્થા છે. 2 જ વર્ણ, ઊંચ અને નીચ. નિબલ બખે સોય નીચ કહાવત અને સહાર બખે સોય સ્વામી. जैसे मधुआ मांस भखन की नीची जात नकामी. भक्ति मात्र कोई कर्मकांड नहीं, मात्र क्रिया नहीं. भक्ति तो अपना जीवन साथे जोड़ाયેલી છે
વણાયેલી છે. ક્રિયાના માધ્યમથી આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. સદગત આત્માની પાછળ સત્સંગ રાખવાનો હેતુ જે છે કે આમે આ બધા ક્યાં ભેગા થવાના? કથા સાંભળવા માટે તો કોઈ સ્પેશિયલ જવાના જ નથી. આ તો વ્યવસ્થાના રૂપમાં તમને આ લાભ મળી રહ્યો છે. એ લાભ નિષ્ફળ નહીં જાય. જે સાંભળો છો એ સમયાંતરે પણ તમને લાભ આપશે. જો ધ્યાનથી સાંભળો ને તો આજે જ લાભ, શ્રદ્ધાથી સાંભળો તો આજે જ લાભ. પણ વધારે લોકો માત્ર કાનથી સાંભળે છે એટલે મોડો લાભ થશે. માત્ર બુદ્ધિથી સાંભળે છે એટલે મૂલ્યાંકન કરે, પણ શ્રદ્ધા ન હોય ને તો આચરણમાં ના લે. હું કહું કે ભાઈ બીડી નહીં પીવી જોઈએ, પણ પીવા વાળા આજે નહીં છોડે. કેન્સર આવશે ત્યારે છોડશે. એક ભાઈ મેં કીધું બીડી પીતા હતા, બંધ કરી દીધી. મને કે બંધ કરી દીધી ને. કેમ? તો ડોક્ટર ના પાડી. આ હકીકત છે. મને ખબર હતી કે બીડી પીતા હતા. મેં કીધું તમારે ઓલું પીવાનું છોડી દો. તો કે તો છોડી ના દીધું. ક્યારે? કે જયારે ઓલું મૂકાવ્યું ને અંદર મશીન વિમાન, ત્યાર છોડી દીધી. હવે બીક લાગી યાર થોડી. અરે તોય સારું છે બીક લાગે ને છોડે, નહીં તો ઘણાને બીકે નહીં લાગતી. તો પણ એટલે કરુણાસાગર બાપજી કહે છે કે આપણી ઓળખાણ આપણે આપણા આચરણથી કરાવવાની છે, બાહ્ય દેખાવથી. માત્ર લખવાથી આપણી જાત ઊંચી ના થઈ જાય. આપણા આચરણથી આપણી જાતિ દેખાય છે. રોહિદાસ જાતિ એ પરંપરાગત તો ચમાર હતા, પણ આચરણ એ બ્રાહ્મણ હતા. ભગવત ભજન કરતા હતા. એમનું જીવન પવિત્ર હતું, એમના વિચાર પવિત્ર હતા. તો નિબલ વખે સોય નીચ કહાવત, જે હલકો આહાર કરે છે બધા નીચ. ઘણીવાર ઘણા લોકો પોતાની ભાષા એવી હોય ને, ભાષામાં દેખાય, બોલતા હોય ને એમાં પણ માણસની ઓળખ છે. એક આહાર અને બીજી વાણી. માણસ ઉચ્ચ વર્ણનો છે કે નીચ, એની વાણી ઉપરથી ઓળખાય. બંનેની અંદર એક આહાર અને વાણીની મહત્તા દર્શાવી છે. દેખાવમાં તો કોયલ અને કાગડો હરખા,
પણ કલર ઉપરથી બેવ સરખા નથી હોતા. કલર સરખો છે છતાં સરખા નથી. કોયલની વાણી સૌને ગમે છે, કાગડાની વાણી કોઈને ગમતી નથી. કા કા કરે કે ભાઈ ઉડાડે લોકો. આમ તો કહેતા હતા કાગડો બોલે મહેમાન આવે, એવું માનતા હતા. એવું હતું કે સારું ના કહેવાય? આપણે તો આપણા ઘરે મહેમાન આવે એ આપણને ના ગમે. કાગડાની વાણી કર્કશ છે. એટલે કોઈની વાણી સારી ના હોય ને તો એમ કે આ કાગડા જેવો છે. અને કોયલની વાણી મધુર છે. કોયલ બોલતી હોય તો આપણને ગમે. ઊંઘ આવતી હોય તો ઊંઘ ઉડી જાય, અને ન આવતી હોય તો આવી જાય. બે દવા છે. પણ ભગવાને જે પક્ષીઓ બનાવે છે કેટલા મધુર કિલોલ કરે છે. પણ આપણને જ બોલતા નથી આવડતું. બધા સરસ બોલે છે. ભગવાને આપણને 52 અક્ષરો આપ્યા ને એટલે આપણે ગડબડ કરીએ છીએ. જો 2 અક્ષર બોલાતા હોત ને તો ગડબડ ના થાત. ઘણા લોકો નથી બોલી શકતા ત્યારે આપણને એમ થાય કે ભગવાને આપણને વાણી આપી છે ને તો આપણે એને સાચવીને વાપરવી જોઈએ. સંપત્તિ કરતા પણ વાણી મૂલ્યવાન છે. જો સંપત્તિ આપણે ગમે તેને નથી આપી દેતા, ગમે ત્યાં નથી વાપરતા, જો કે વાપરે છે ઘણા, ગમે ત્યાં વાપરે છે, એમ જ આ વાણીનો પણ ઉપયોગ કરે છે. ગમે ત્યાં એને વ્યય કરો કહેવાય. ઘણા દુરુપયોગ કરે છે, ગમે તે બોલી નાખે છે, ઘરમાં બોલી નાખે છે, ઘરના સભ્યોને ગમે તે કહી દે છે. પત્ની આમાં થઈ જાય, બાપા સુધી પહોંચી જાય. એને તારો હું ગુનો કર્યો, તને આપી જાય ને તો રેકરો ફેરવો તો એનું મૂલ્ય નથી સમજાતું. અને ઘણા લોકોને છે ને અત્યારે ઘણા છૂટા છૂટા કરે ને પછી ભાન થાય છે કે ઘરમાં આનું શું મહત્વ હતું. પછી બધી જવાબદારી માથે આવવી પડે. ત્યારે રસોઈ બનાવે અને એઠવાડે કાઢે અને વાસણે માંજે, બધું જ કરે. કારણ કે ભાઈ એક જ હોય, હવે તો બે તો હોય નહીં તો ભાઈના ઘરેથી ખાવાનું મળી જાય. પણ હવે એ સમસ્યા રહેવાની. જો આવી સમસ્યાઓ આવી તો એટલે ભક્તિની અંદર આપણી વાણી મધુર હોય અને આપણો આહાર શુદ્ધ હોય, સમજવાનું આપણું જીવન સફળ છે. એટલે આપણે આપણું મૂલ્યાંકન કરવાનું આપણી વાણી ઉપર, કેટલું જરૂરી, કેટલું બિનજરૂરી, કેટલું ઉપયોગી, કેટલું બિનઉપયોગી. અને એક ભોજન જે અશુદ્ધ ભોજન છે, જે નિષેધ ભોજન છે, એનો ત્યાગ કરવો જોઈએ. નહીં તો માણસની ઓળખ નીચમાં આવી જશે. ઘણા માણસનો વ્યવહાર સારો ના હોય ને તો એને એ ભાષામાં કહેતા હોય છે, આ માણસ છે ને નીચના, શું કે આમ બોલવામાં આપણને એમ જરાક આમ રજૂઆત કરવામાં આમ કડવું લાગે તો એ લોકો તો જાહેરમાં ગમે તેને બોલી દેતા હોય છે. એ માણસ નો કેટલો ક્રૂર સ્વભાવ કહેવાય. ઘણી વાર માતા પિતાને પણ લજવતા હોય છે. એને પણ શરમ આવે, આ ક્યાં મારી કુખે જન્મો, આના કરતા તો પથરો જન્મો તો સારો. એટલે જેનો આહાર હલકો છે એ માણસ નીચ છે. એના વિચાર પણ નીચ થઈ જશે, એ ક્રૂર કર્મ કરશે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણે જ્ઞાન આપવા માટે આવ્યા છે. સામાજિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન
અને આધ્યાત્મિક જ્ઞાન, આત્માનું જ્ઞાન એ આધ્યાત્મિક જ્ઞાન છે. આપણે એ જ વિચાર કરવાનો છે આ શરીરમાં આપણે કોણ છીએ એની ઓળખાણ કરવાની છે. વિચાર કરીએ છીએ કે આ શરીરમાં આપણે રહીએ તો છીએ, આ શરીરમાં આનંદ કરીએ છીએ, પણ પોતાને ઓળખતા નથી. આપણે કેમ જ માની લીધું આપણે ફલાણા ભાઈ બેન છીએ અને આપણું સ્વરૂપ કેવું તો આરી સામે દેખાય એવું. પણ એ તો સમય જતા બદલાતું રહે છે. બાળપણનો ફોટો જોવો તો કેટલો સુંદર હોય, અને પછી વૃદ્ધ થઈ જઈએ ત્યારે બાળપણનો ફોટો જોઈને આપણને દુઃખ થાય કે આપણે કેવા થઈ ગયા. બાળપણનું જીવન છે ને ઉત્તમ કર્મનું છે, અને વૃદ્ધાવસ્થાનું જે શરીર છે ને એ કેવા થઈ ગયા આપણે જુઓ. કોઈને ગમે નહીં એવા થઈ ગયા. તો જીવનમાં આપણે ક્યારેય વૃદ્ધ બનવાનું નથી. ભલે શરીર વૃદ્ધ થઈ જાય પણ આપણે વૃદ્ધ નહીં થવાનું, કોઈને ન ગમે એવા નહીં થવાનું. બાળપણમાં બધાને ગમતા હતા, બધા તેડે આપણને, તો એવા જ રહેવાનું કર્મથી કે બધા આપણી સાથે આદર કરે. તો આપણું શરીર પણ આપણને સંદેશ આપે છે. અને ઉંમર થઈ જાય પછી તો ભગવાનમાં મન લગાવવું જોઈએ કે નહીં, પણ તોય લોકો કાળા ધોળા કાળા કર્યા કરે. બોલો, એટલે હવે તો કાળા કરવાનું છોડો. ઘણા કાળા કામ કર્યા પણ વાળ ધોળા થાય ને તોય ગમતા નથી. તો ઉંમર થાય પછી તો ભગવાનમાં મન લાગવું જોઈએ, પણ એ માથાના વાળમાં જ મન લગાવે છે. બસ હારા દેખાવું જોઈએ. ઘણી બહેનો કહેતા હોય ને તમે આ નહીં હારા લાગતા, વાળ કાળા કરો તો હારા લાગે. બહેનો લઈને ભાઈઓ કાળા વાળ કરવા પડે. બહેનોને નથી ગમતું. બહેનો બહુ શોખ હોય પાછો બધા. એના વાળ તો ધોળા ના થવા દે, કાળા કર્યા કરે. એના માટે કેટલી જાતના શેમ્પુ લાવ્યા જ કરે ને, ભાઈ કાળા રહેવા જોઈએ, ખરવા ના જોઈએ. ખરે નહીં, એ તો જરૂરી છે. માથાના વાળ હોવા જરૂરી છે. મુંડન થઈ જાય તો પાછું હાર ના લાગે ને. આ તો પતિ હોય ને વિધવા થઈ જાય, એટલે વાળ તો જરૂરી છે. એક સંસ્કૃતિની ઓળખાણ છે. પણ ઘણી બહેનો ગમતા નથી તો કટ કરી નાખે છે, બોયકટ. તમે ગર્લ્સ છો તો પછી ગર્લ કટ રાખો ને. શા માટે બોયકટ? એનું નામ જ બોયકટ. અડધા ગર્લ માંથી અડધા બોય થઈ જાય છે. પહેરવેશ તો બોય પહેરવેશ આવી ગયો ગર્લ્સ માંથી, એટલે મિક્સ થઈ ગયું. ના એની ઓળખ બોયમાં રહી ના ગર્લ્સમાં રહી. તો ક્યાં ગઈ? તો કે ત્રીજી જાતિ આવે છે એમાં જતી રહે. એટલે રિઝર્વેશન ના થઈ જાય, ધ્યાન રાખજો. તમે જે છો એનું ગૌરવ રાખીને જીવો. એમાં જ તમારી શોભા છે. અને વિશેષ કોઈ પણ શરીર મળ્યું છે એમાં આ શરીરના પ્રદર્શન કરતા વિશેષ આપણે તો આ શરીરના માધ્યમથી ભગવત દર્શન કરવાનું છે, ભગવત સ્મરણ કરવાનું છે. શરીર ચાહે તે હોય એને તમે બોયકટ કરો તો ભલે, પણ ભગવત સ્મરણ કરો એ મહત્વનું છે. તમે કોઈ પણ પહેરવેશ પહેરો, કોઈ વાંધો નથી, ચાલો, પણ એમાંય રહીને તમે ભગવાનનું નામ લો, ભગવાનને માનો. પણ એ તમને જો ભૂલાવી દે ને તો તમારા માટે નકામું છે. પણ આપણે ભૂલ્યા છીએ આપણી જાતને. ખરેખર આપણે ભગવાનના છીએ એ ભૂલી ગયા, અને આ સંસારમાં છે ને એના કોઈના માનીએ છીએ, પણ એમાંય ક્યાં ધર્મ પાડીએ છીએ કે એમના છીએ. એ મતલબ હોય ત્યાં સુધી. બાકી ગરડા થઈ જાય, વૃદ્ધ થઈ જાય પછી કે એને મોકલી દો એમ. હજુ તો આપણા ગામડામાં સંસ્કૃતિ છે, પણ આવનારી પેઢી છે ને એની સિસ્ટમ બદલાઈ જશે. એને સાથે રાખવા ગમશે નહીં. એ ભારરૂપ ન હોય તોય નથી ગમતા. બોલો, છોકરાને લગ્ન થાય એટલે કે જુદા, એક છોકરો હોય તો જુદા. આ વિદેશની સંસ્કૃતિ છે કે ત્યાં માતા પિતા હોય, છોકરો મોટો થઈ જાય, લગ્ન થાય એટલે નવું મકાન રાખીને જ લગ્ન કરે. અને મકાન પણ ભલે જ પૈસા ના હોય તો લોન લે. ત્યાં તો સિસ્ટમ જ છે કે મકાન થોડા પૈસા હોય ભરવાના, બાકીની લોન ભર્યા કરવાની. અને હવે તો બે જણા લોન ભરતા હોય એટલે એક
એકના આવકથી ઘર ચાલે ને બીજા લોન ભરે. અનિવાર્ય સંજોગો હોય ત્યાં 4-6 મહિના 8 મહિના એને રજા મળે, ફરી પાછા કામે લાગી જવાનું. છોકરા નાના હોય તોય છોકરાને જરૂર હોય છે 5 વર્ષ સ્કૂલે જાય ત્યાં સુધી એને જરૂર હોય માતા પિતાની, પણ ત્યાં એ વ્યવસ્થા નથી એટલે પછી બાળકોને પ્રેમ નથી મળતો. પછી એ વ્યવસ્થા મળી જાય છે બેબી સિટિંગમાં. એટલે કોઈ નોકરી જોઈએ છે અને કોઈની વ્યવસ્થા જોઈએ છે. ભોજન બનાવવાનો ટાઈમ ના મળે તો અડધું રેડીમેડ ચલાવી લેવાનું. એટલે જે પ્રકારની સિસ્ટમ હોય એ પ્રમાણે લોકો જીવતા હોય છે. પણ ભલે જે કઈ વ્યવસ્થા હોય એમાં આપણે ભગવત સ્મરણ ન કરીએ તો ગમે તેવું હાઈફાઈ જીવન હોય તો પણ મહત્વનું નથી. જીવન તો કલ્યાણ કરવા માટે મળ્યું છે, આત્માની ઓળખ કરવા માટે મળ્યું છે. તો સામાજિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન પણ જરૂરી છે કે આપણે આત્મા છીએ અને કેવા છીએ, કોણ છીએ એની ઓળખાણ થાય તો આ દુનિયામાં કોઈ સગવડની જરૂર જ નથી. રઘુરામ મહારાજને પૂછો એને કઈ ફેસિલિટીની જરૂર હતી? એક કોપી માત્ર શરીર ઉપર ધારણ કરતા હતા મર્યાદા માટે. બાકી સંયમી પુરુષો તો એના વગર પણ ચલાવી લેતા હોય છે. જૈન પરંપરાની અંદર જુઓ એને વસ્ત્રની પણ જરૂર નથી. એનો મતલબ એવું નથી કે એનામાં મર્યાદા નથી. એનામાં જેટલી મર્યાદા છે ને એટલી તો કપડાવાળા મર્યાદા નહીં રાખતા. કપડા પહેરે છે છતાં મર્યાદાઓ નથી હોતી, સંયમ નથી હોતો જેટલો એ ત્યાગીની અંદર સંયમ હોય છે. એ કપડા છોડીને પણ મર્યાદા રાખે છે, સંયમમાં રહે છે. એમણે સંન્યાસ જ સંયમ માટે લીધો હોય છે. અને સંપૂર્ણ ત્યાગની પરાકાષ્ઠા કે કપડા શરીરની મર્યાદા માટે તો જરૂરી છે પણ એના રક્ષણ માટે પણ જરૂરી છે. અત્યારે ચારે બાજુ તમે ગમે ત્યાં બેહો મચ્છર તોડી ખાય. વસ્ત્ર હોય તો કમસે કમ એનાથી સલામત રહીએ. અને બહુ ઠંડી હોય તો પહેરેલા વસ્ત્ર તો હોય, એના ઉપવસ્ત્ર પણ જોઈએ. સ્વેટર જોઈએ, શાલ જોઈએ, માથે બાંધવું પડે. એ વધારાના વસ્ત્રનો કોઈ ઉપયોગ નથી કરતા. તો એ કેટલો ત્યાગ છે. એમાંથી સમાજને ઉપદેશ લેવાનો છે કે આપણે વધારાનો મોહ છોડીએ. જરૂરી તો આપણે રાખીએ 5 જોડી કપડા, 10 જોડી રાખીએ, પણ 25 જોડી કપડા હોય ને તોય પાછા નવા લવાશે. હમણાં નવરાત્રી આવશે તો જોઈશે, દિવાળી આવશે તો પાછા બીજા જોઈશે, વળી પાછા કોઈના લગ્ન આવશે તો પાછી નવી જોડી જોઈશે. લીધા જ કરે છે અને પ્રદર્શન જ કરે, બીજું કઈ નહીં. નવી આઈટમ જોઈએ, એમ નવી ફેશન જોઈએ. નવા પ્રસંગમાં જઈએ તો એના એ કપડા નહીં પહેરવાના, નવા જ જોઈએ. પેલા લોકો તો ઠીક છે, બધી સેલિબ્રિટી હોય એને તો લોકો ફોટા પાડે, આપણા કોણ પાડે? એના ફોટા પાડીને તો લોકો શેર કરતા હોય. હવે આપણે આપણા ફોટા શેર કરીએ છીએ, નવી આઈટમ. જેના માટે માનવ દેહ મળ્યો છે એ કર્તવ્ય આપણે ભૂલી જઈએ છીએ. સંસારમાં રહીએ છીએ તો કર્તવ્ય તો છે જ, પરિવાર સાથે. 4 પહોર ધંધે ગયો ને 3 પહોર રહ્યો, સો આરામ કરો. પણ આરામ લોકો ઓછો કરે છે, ઉજાગરા વધારે કરે છે, બિનજરૂરી. ભગવાનનું ભજન કરે ને તો જાગરણ કહેવાય. પણ અત્યારે તો લોકો મોડા સુધી શું જોવે? ટીવી જોવે કે મોબાઈલ જોવે, ઉજાગરા. અને સવારે પછી ભગવાનનું ભજન તો સવારે રાત્રે મોડા સુધી જાગ્યા પછી તો ઉઠાય જ નહીં. અને કરવાનું જ ના હોય. વસ્તુ જ એવી છે કે આપણી અંદર કોઈ ભાવના જ નથી રહેતી. એટલે ન જોવાનું, જોવામાં આપણો સમય બરબાદ થઈ જાય છે. એટલે એક પહોર પણ આપણે ભજન માટે નથી કાઢી શકતા. એક પહોર એટલે 3 કલાક થાય. પછી સવારે કલાક હોય, સાંજે કલાક હોય, એ સિવાય સમય કલાક હોય.
આપણે ત્યાં થોડા નિયમો બનાવ્યા છે કે સવારે થોડી અડધો કલાક તો પ્રાર્થના કરવી જોઈએ, સવારમાં વધારે કરવી જોઈએ, અડધો કલાક તો ધ્યાન કરવું જોઈએ. શાંતિથી બેસો, ભગવાનના દર્શન કરો, ધ્યાનથી ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો. એક કલાક તો ક્યાં જાય ખબર ના પડે. સારું કામ કરવા માટે બહુ સમયની જરૂર પડે છે. સવારે નાઈ ધોઈ અને તમે શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ કરો ને તો 1 કલાક જોઈએ. પ્રાણાયામ કરો, આસન કરો. સવારે તમે ધ્યાન કરો તો બીજી 1 કલાક જોઈએ. પૂજા કરો તો બીજી અડધો કલાક જોઈએ. અને ઉપાસના પ્રાર્થના કરો તો અડધો પોણો કલાક બીજો જતો રહે. પછી ગ્રંથનું અધ્યયન કરો તો બીજો 1 કલાક જોઈએ. અને સેવામાં તો તમારી આખી જિંદગી ચાલી જાય તોય ઓછી પડે એવું આ ઉત્તમ જીવન છે. પણ લોકો અડધો કલાક પણ જો પ્રાર્થના ન કરે તો એ સુખી કેવી રીતે થાય? એનું જીવન સફળ કેવી રીતે થાય? પછી એને માનવ જીવન કેવી રીતે મળે? પશુની જેમ જીવા હોય તો પશુમાં જવું પડે, પ્રાણીની જેમ જીવા હોય તો પ્રાણીમાં જવું પડે, ઝાડવાની જેમ જીવા હોય તો ઝાડમાં જવા, અને માણસની જેમ જીવીશું ને તો માણસનો અવતાર મળશે. થાય એવી નાનકડી ક્રિયાઓ પણ આપણે નથી કરતા. કરુણાસાગર બાપજી એમ કહે છે કે તમે ભાલ તિલક કરો. ઘણા લોકોને એમ શ્રદ્ધા થાય છે તો કરી દે છે, પછી કાયમ કરે છે. તો તિલક કોને કરવાનું? તો માણસને કરવાનું. પ્રાણીઓને કરવાનું? તો કે નહીં. તો તિલક કરશો તો શું થશે? તો માણસનો અવતાર મળશે. કેમ? તો કે તો માણસ જ કરે. પણ તમારી જો સાચી પ્રીતિ હોય, નિયમ અને નિષ્ઠા હોય તો બીજા અન્ય લાભ પણ થાય છે. પૂજ્ય ભાવ છે, કલ્યાણના માર્ગે લઈ જાય છે. કરુણાસાગર બાપજી તો ભાલ તિલકનો મહિમા લખ્યો છે ને, એ તમારે ન કરતો હોય ને એના આગળ એ કથા કરવી જ જોઈએ. એ વાંચન કરવાનું બેસીને. ચાલો આપણે બેસીએ, થોડી વાર વાતો કરીએ, પછી ગ્રંથ લઈને બેસવાનું. જો હું બોલું ને તમારે સાંભળવાનું. આવું કરશો? ઘરમાં એક વ્યક્તિ તિલક કરે છે અને બીજા નથી કરતા તો એના આગળ આ કથા લઈને બેસવાનું, ગ્રંથ લઈને બેસો, થોડી વાર સાંભળો તો ખરેખર ચમત્કાર થશે જ. કારણ કે મહિમા જાણે તો કરે ને. એને એમ કે દેખાવનું કરવાનું એટલે નથી કરતા. અને દુનિયામાં બધો જ દેખાવ કરે છે. માથાના વાળ શું કરવા આગા પાછા આમ કરે છે? દેખાવ માટે જ કરે છે. ફેશનો શાના માટે? દેખાવ માટે છે. તો પછી તિલક કરવાનું હોય તો શું વાંધો છે? તિલક તો ખરેખર શ્રદ્ધા માટે છે, પ્રસાદ રૂપે છે, આજ્ઞા પાળવા માટે છે, નહીં કે દેખાવ માટે. તો પણ આપણે ન કરીએ તો પછી આપણને લાભ નથી મળી શકતો. એટલે ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન જેટલું આપણે સાંભળીશું, જેટલું શ્રવણ કરીશું એટલો જ આપણને લાભ થશે. અહીંયા કરુણાસાગર બાપજી આપણે ભક્તિનો ઉપદેશ આપ્યો છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ નિરૂપણ ગ્રંથમાં સંત તુલસીદાસનું નામ લે છે. તુલસીદાસ જયદેવ, એક જયદેવ નામના ભક્ત થયા, કૃષ્ણ ભક્ત હતા. તુલસીદાસ રામ ભક્ત હતા. અલગ અવતાર છે. અને જેની જેમાં શ્રદ્ધા હોય એની જે પૂજા કરે, આગળ બધાનું કરે છે. પણ છતાંય તુલસીદાસ રામની અંદર શ્રદ્ધા રાખતા હતા, રામમય બની ગયા. કોઈ ભક્ત કૃષ્ણમાં શ્રદ્ધા રાખે છે. મીરાની ભક્તિ કૃષ્ણ સાથેની હતી.
તો કૃષ્ણની ભક્તિ હતી ત્યારે રામાવતાર તો થઈ ગયો હતો. કદાચ રામાવતાર થયો એ સમયે કૃષ્ણ અવતાર નહોતો એટલે એની ભક્તિ નહીં હોય, પણ કળિયુગમાં તો બંનેની ભક્તિ છે. તુલસીદાસ મહારાજને રામનું શરણ મળ્યું છે તો રામ ભક્તિ કરે છે. પૂર્વમાં પણ એમણે કરેલી હશે, કોઈ કૃષ્ણ ભક્તિ કરી હશે. આખર તો બંને એક જ અવતાર છે. છતાં પણ જેને જે અવતારમાં શ્રદ્ધા છે એની ભક્તિ કરતા હોય છે, માને છે, આદર બધાનો કરે છે, પણ ભક્તિ એક ઈષ્ટની જ કરે છે. કોઈ શિવની ઉપાસના કરતા હોય તો શિવની આરાધના કરે છે, એનો મંત્ર હોય છે. પછી આપણે બધા જ મંત્રો ભેગા કરીને ખીચડી બનાવીએ તો થાય, થોડું આ કરી થોડું આ થોડું આ, પણ એમાં એકાગ્રતા નહીં આવે, એમાં સિદ્ધિ નહીં આવે. કોઈ પણ એક જ વસ્તુને પકડી નિરંતર એમાં શ્રદ્ધા રાખીને જપ કરશો તો એમાં ઈષ્ટની સિદ્ધિ મળશે, ઈષ્ટ પ્રસન્ન થશે, એટલે કાર્ય સિદ્ધ થશે. અને આપણી જે કઈ મહત્વાકાંક્ષા હશે, જેવી ભાવના હશે, પ્રમાણે આપણને ગતિ મળશે. આજે મહાપુરુષો થયા છે એની જે ભક્તિ કરી ને એ સંસારની માયામાંથી છૂટ્યા છે અને એને એના ઈષ્ટના દર્શન થયા છે. એમની એક જ ચાહના હતી, બસ અમને ઈષ્ટની અનુભૂતિ થાય. તુલસીદાસજીએ ભક્તિ કરી, એમનો એક જ આશય હતો, રામ દર્શન. જન્મથી એને રામનું નામ લીધું અને વિષમ પરિસ્થિતિનો સામનો કરી અને આગળ વધે છે. જન્મતાની સાથે માતાએ ત્યાગ કર્યો. અગર તો માતા છોડીને જતા રહ્યા, પિતાએ ત્યાગ કરી દીધો સમાજને લઈને. જો કે પિતાને પછી ઘણું દુઃખ હતું, પણ સમાજને લઈને એનો ત્યાગ કર્યો. પછી એને પુત્ર બહુ જ યાદ આવે છે. પછી તો એની ખોજમાં પાગલ થઈ જાય છે, જ્યાં ત્યાં ભટકે છે. પણ પછી એને રામ બોલા મળતા નથી. એકવાર મને મળી જાય, બસ એકવાર એના મારે દર્શન કરવા છે, પણ નથી મળતા. ભાઈ, આવો બાળક એને જન્મ એમના ઘરે થયો છતાં પણ એને રાખી ન શક્યા અને એને મળી ના શક્યા. 5 વર્ષ દાસીના પાસે રહ્યો, પછી એ પણ એમને છોડીને ચાલી ગઈ. અનાથ થયા પછી પાર્વતીએ એની સેવા કરી. એમણે પણ એ સેવાને છોડી સમાજને લઈને. ત્યારે શિવજીની પ્રેરણાથી નરહરિદાસને લઈ ગયા છે, એની દીક્ષા આપી, સંસ્કાર આપ્યા. ત્યાર પછી એ કાશીમાં એને લઈ જાય છે, એક મહાત્માની પાસે વિદ્યા અધ્યયન કરાવવા માટે, શાસ્ત્રોનો અધ્યયન. આપણે બધા બાળકો ભણે છે ખરા, પણ કોઈ શાસ્ત્ર નથી ભણતા. એ દુઃખની વાત છે. આપણા શિક્ષણની અંદર કોઈ ધર્મના શાસ્ત્રને અનુમતિ નથી, જે સર્વમાન્ય હોય. આપણે ત્યાં તો ધર્મને લઈને ઝઘડાઓ વધારે થાય છે કે અમારો ધર્મ સાચો ને તમારો ખોટો. એટલે સંવિધાનની અંદર ધર્મને અનુમતિ નથી, તો એના સંસ્કાર નથી મળતા, એના વિચાર નથી મળતા. પરંતુ દરેક લોકોએ સ્વતંત્ર રીતે ધર્મ પાળવાની છૂટ છે, ધર્મ ગ્રંથોનો અધ્યયન કરવાની પણ છૂટ છે. એટલે કદાચ સંવિધાન પ્રમાણે દેશમાં અનેક ધર્મ હોય, અનેક જાતિ હોય, ત્યાં કોઈ એક જાતિને પ્રાથમિકતા ન આપે, એક ધર્મને પ્રાથમિકતા ન આપે, પરંતુ દરેક લોકોએ પોતાની જાગૃતિ માટે, પોતાના ધર્મ માટે
ધર્મના માધ્યમથી એનું અધ્યયન કરવું જોઈએ. પણ આજે કોને ખબર છે કેટલા વેદ છે, કેટલાને નામ આવડે છે, કેટલાએ વાંચ્યા છે? પૂછો તો ખરા. આપણે આપણી સંસ્કૃતિના વેદ છે પણ એને જાણતા નથી. કદાચ કોઈને નામ આવડતા હશે, કદાચ, કારણ કે 4 નામ છે, વેદ 5 છે, પણ જગતની અંદર 4 ની માન્યતા છે, 4 ને જાણે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પણ એ શું છે, એની અંદર શું છે, કઈ ખબર જ નથી. એના પછી આપણા શાસ્ત્રો છે, ઉત્તમ જ્ઞાનથી ભરેલા, એને નથી જાણતા, એના નામ નથી ખબર. સાંખ્ય, વેદાંત, મીમાંસા, પાતંજલિ, ન્યાયશાસ્ત્ર. કોઈ લોકો જે વિદ્વાનો છે એ આ શાસ્ત્રો ભણે છે, એના આચાર્યો બને છે, પણ સામાન્ય જનતાને એની ખબર પણ નથી. અને ઉપનિષદો છે આધ્યાત્મ જ્ઞાનથી ભરેલા, પણ એની આપણને કઈ ખબર નથી. આજે પુરાણોની કથા ટીવીના માધ્યમથી આવવા માંડી ને એટલે લોકોને થોડી થોડી ખબર છે, સિરિયલોના માધ્યમથી. બાકી શાસ્ત્ર તો કોણ વાંચે? એટલે દુઃખની વાત છે કે લોકો ભણે છે પણ શાસ્ત્રો નથી ભણતા. એટલે ભલે શાળામાં ન ભણાવે પણ આપણા ઘરની અંદર આ વ્યવસ્થા હોવી જોઈએ. આપણા વડીલોએ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ અને બાળકોને એની ઉંમર થાય પછી કરાવવો જોઈએ, થોડો થોડો. આપણા શાસ્ત્રો સંસ્કૃતમાં છે. કોને સંસ્કૃત આવડે છે? કોણ સમજે છે? છોડો સંસ્કૃતને, ચાલો. અત્યારે તો સંસ્કૃતનો અનુવાદ પણ થયેલો હોય છે, ગુજરાતીમાં મળે, હિન્દીમાં મળે, અંગ્રેજીમાં પણ મળે. તો એ રીતે પણ આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરી શકીએ છીએ. હું કહું શાસ્ત્રનો સંસ્કૃતનું વધારે જ્ઞાન ન હોય તો કઈ નહીં, પણ એને વાંચતા આવડે તોય ઘણું છે. એના શ્લોક હોય, એની સ્તુતિ હોય, એ બોલીએ તો પણ ઘણું છે. અને થોડા થોડા શ્લોકોના અર્થ આવડે ને, ખાલી 5-10 શ્લોકોના અર્થ આવડતા હોય તોય આપણને ગૌરવ થાય કે સંસ્કૃત ભાષા કેટલી ગૌરવપૂર્ણ છે, સંસ્કૃતમાં કેવું જ્ઞાન છે. સંસ્કૃતમાં જ્ઞાન સિવાય કશું છે જ નહીં. બીજા કોઈ વાર્તાઓનું કે કઈ શાસ્ત્રોમાં સંસ્કૃતમાં વર્ણન નથી આવતું કે ભાઈ કોઈ વાર્તાની ચોપડી લખી હોય તો સંસ્કૃતમાં લખી હોય, એ કોઈ પણ ભાષામાં હોય, પણ સંસ્કૃતમાં જે છે ને એ શાસ્ત્રો છે. એટલે સંસ્કૃતનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. આપણે તો સબ્જેક્ટ છે એટલે થોડું ભણવામાં આવે છે પણ બહુ એના વિષયમાં કોઈ આગળ નથી જતા. કોઈ અભ્યાસી જે વિદ્યાર્થીઓ હોય એમાં કોઈ શિક્ષકો સંસ્કૃતને પસંદ કરતા હોય છે. જેને સંસ્કાર પસંદ હોય ને એ સંસ્કૃત પસંદ કરશે અને એનું જીવન પણ સંસ્કારમય હશે. મેં એક સ્વિટ્ઝરલેન્ડની એક મહિલા ભારતમાં આવે છે. હવે સ્વિટ્ઝરલેન્ડની મહિલા તો એની સંસ્કૃતિ તો વિદેશી છે, ત્યાંનું કલ્ચર વિદેશી છે, પણ ત્યાં પણ હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો છે. એવા એક પરિવારની મહિલા ત્યાંથી અહીંયા આવે છે. એને ભારતની સંસ્કૃતિ ગમે છે. ભલે દેશ થોડો ગરીબ છે, અહીંયા વિદેશના જેટલી સ્વચ્છતા પણ નથી. એ દુઃખની વાત છે. આપણે એટલા હજુ પાછળ છીએ. ખરેખર બીજાનું જોઈને પણ આપણે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી જોઈએ. ગમે ત્યાં કચરો ના હોવો જોઈએ, ગમે ત્યાં ગંદકી ના હોવી જોઈએ. પણ આપણે તો પાણી જ આપણી નીક ના જતા હોય બહાર રોડ ઉપર, કઈક સરકારની વ્યવસ્થા પણ ના હોય, ક્યારેક આપણી પણ બેદરકારી હોય. જોજો ગમે ત્યાં પાણી જતું હોય, કપડા ધોવાય. રજૂઆત કરવી જોઈએ સરપંચને કે ગામમાં પાણીની ગટરની વ્યવસ્થા કરીને યોગ્ય જગ્યાએ પાણી જાય. ક્યાંય પણ પાણી બહારના રોડ ઉપર રહેવું છે, ક્યાંય મચ્છર ના થવા જોઈએ. અમારે ત્યાં હમણાં હાઈસ્કૂલ આગળ ઝાડવા કાપ્યા ને તો ઓલા જેસીબી વાળા આવ્યો તો ઓલું મોટું મશીન લઈને, તો એનું મશીન બેહી ગયું એટલે ખાડો પડી ગયો એટલે પાણી ભરાણું. તો મને વિચાર આવ્યો કે આ ખાડો રહેવો ના જોઈએ. બાકી તો લોકો આવે ને જાય, ખાડો છે આપણે ક્યાં કર્યો છે, એ જાતે પડી ગયો, પાણી ભરાય, મચ્છર થાય. તો એવો વિચાર કરીશું ને
ત્યારે આપણી પ્રગતિ થશે. સ્વિટ્ઝરલેન્ડની મહિલા અહીંયા ભારતમાં આવે છે અને એની ઈચ્છા થાય કે સંસ્કૃત મારે શીખવું છે. 6 મહિના ક્લાસ કરીને એ સંસ્કૃત શીખે છે અને એટલું સરસ સંસ્કૃત બોલે, આપણને એમ લાગે કે આ વિદેશી મહિલા નથી, આ ભારતીય મહિલા છે અને ભારતીયોને ના આવડે એવું સરસ સંસ્કૃત એ બોલે. મને જોઈને પણ આશ્ચર્ય થયું. એની સંસ્કૃત ભાષાનું ગૌરવ છે. સંસ્કૃત એક ભાષા નથી. એમણે એવું એમાંથી સમજાયું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી કે એનાથી સમાજનો એક વ્યવહાર ચાલે. અત્યારે ભાષા શું છે? વિદેશની અંદર અંગ્રેજી ભાષા છે તો અંગ્રેજી ભાષા તેનો વ્યવહાર ચાલે છે. આપણા દેશની ભાષા હિન્દી વિશે છે પણ છતાં હજુ હિન્દીને મહત્વ નથી અપાતું. લોકો લડે છે. હજુ રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં કે એનો જે પાઠ્યક્રમ છે એ બધી જગ્યાએ અમલમાં ફરજિયાત લાવવા માટે પણ લોકો વિરોધ કરે છે. આપણી એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ, એનું એક ગૌરવ હોવું જોઈએ. જે વિદેશમાં એક જ ભાષાનું મહત્વ અંગ્રેજી. ભલે તમે ગુજરાતી શીખો, તમારી માંગણી હોય તો ક્યાંક અભ્યાસ કરાવવામાં પણ આવે તમને શીખવા માટે, તમારો વર્ગ હોય એટલા માટે, સંખ્યા હોય એટલા માટે, પરંતુ એની જે કઈ વ્યવસ્થા હોય એ બધી અંગ્રેજીમાં જ હોય. એનું સરકારી તંત્ર ત્યાં ક્યાંય ગુજરાતી ના મળે જોવા, કે કોઈ ભાષાને સ્થાન ના હોય, માત્ર અંગ્રેજી. કે તો કે એની રાષ્ટ્રભાષા છે. તો આપણી રાષ્ટ્રભાષાને આપણે મહત્વ આપવું છે જ્યાં બધી જગ્યાએ એનો અમલ થાય, ફરજિયાત હોય, એની અંદર બધું શિક્ષણ હોય. પણ આપણે નથી મહત્વ આપતા. પ્રધાનમંત્રી તો ઈચ્છે છે કે આપણી રાષ્ટ્રભાષામાં દરેક પ્રકારનું શિક્ષણ મળે, ડોક્ટર થી માંડીને બધું જ. પણ હવે તો ડોક્ટર થવું તો અંગ્રેજી ફરજિયાત હોય, અંગ્રેજીમાં જ મળે, બીજે ના મળે. તો સામાન્ય લોકો તો એનો લાભ લઈ શકવાના નથી. એ મહિલા એમ કહે છે કે આ સંસ્કૃત એ માત્ર ભાષા નથી પણ જીવન પદ્ધતિ છે. સંસ્કૃત એક એવી ભાષા છે કે જે આપણને જીવન જીવતા શીખવાડે છે. એ ભાષાની અંદર વાણીનો પણ વિવેક છે, વાણીની પણ શુદ્ધિ છે. તમે એની અંદર શુદ્ધ ઉચ્ચાર કરી શકો, બોલી શકો. આપણે અહીંયા આપણી ગામઠી બધી ભાષા હોય છે દરેક ક્ષેત્રમાં, એ જ આપણે બોલતા હોઈએ છીએ. જ્યારે સંસ્કૃત બોલો ને તો તમે બધા જ અક્ષર શુદ્ધ રીતે બોલી શકો. કાઠિયાવાડી હોય તો કાઠિયાવાડી શબ્દ બોલે, ચરોતરના હોય તો ચરોતરના શબ્દ બોલે. એટલે હું ઘણી વખત તમે બોલતા હો ને તો ઘણા શબ્દો આશ્ચર્ય લાગે. તો આ છે ભક્તિનો માર્ગ. તુલસીદાસ મહારાજ શાસ્ત્રોનું અધ્યયન કરે છે ગુરુના સાનિધ્યમાં. નરહરિદાસ એમને એક સંત સનાતન મહારાજ પાસે લાવે છે ને એનો એ સત્સંગ વાર્તાલાપ સાંભળે છે ત્યારે તુલસીદાસ એ ધ્યાનથી સાંભળે છે. સાંજે મેં વાત કરી કે જ્ઞાન સત્સંગ એ માત્ર કાનથી નહીં પણ ધ્યાનથી સાંભળવું જોઈએ. સારી વસ્તુ હંમેશા લોકો વાતો કરે ને ત્યારે આમ કાન રાખીને સાંભળે. હું વાતો કરે છે ધ્યાન રાખીને સાંભળે. ધીમે ધીમે બોલે તોય સાંભળી જાય. બોલો, મને તો કોઈની ધીમે ધીમે વાત સંભળાતી જ નથી. બોલો, સત્સંગ હોય તો બોલે અને ગુચપુચ કરતા હોય મને અફસોસ જ ના થાય કે હું એને વાત કરી. આપણે શું લેવા દેવા. પણ બધા લોકોને બહુ જ વાતો કરતા હોય તો ધ્યાનથી સાંભળવાની આદત હોય છે, અને ના સાંભળાય હોય તો પૂછી લે હું વાતો કરી દે. જ્ઞાનનું કોઈ પૂછે હું વાત સાંભળી તમે કઈ, કોઈ નથી પૂછતું. અને જ્ઞાન તો હંમેશા લાઉડ સ્પીકર ઉપર જ આપવામાં આવે છે, પણ તોય લોકો કાનથી સાંભળે, ધ્યાનથી નહીં. કેમ તો ટાઈમ થઈ ગયો, હવે ઘરે જવાનો, જમવાનો ટાઈમ થઈ ગયો, ઉતાવળ છે બહુ. જ્ઞાન લોકો બુદ્ધિથી સાંભળે છે, થોડું અવલોકન કરે છે, પણ માત્ર બુદ્ધિથી સાંભળવાથી કામ નહીં થાય. શ્રદ્ધાથી પણ સાંભળવું પડશે. બુદ્ધિની સાથે શ્રદ્ધા જોશે. શ્રદ્ધા એ છે કે સાંભળ્યા પછી આપણા આચરણમાં આવે, શ્રદ્ધા કહેવાય. બાકી આ દુનિયામાં બધા છે, બધું સાંભળે છે, પણ જેને જેમાં શ્રદ્ધા હોય ને એને જે માને. બાકીનું સાંભળે પણ માને નહીં. કેમ તો કે આપણે શ્રદ્ધા નથી. એનો મતલબ એવું છે કે જેમાં આપણી શ્રદ્ધા છે ને
એ જ આપણે સાંભળીએ ને તો આપણે કરીએ છીએ. એટલે સાંભળવામાં ધ્યાનથી સાંભળવાનું અને શ્રદ્ધાથી સાંભળવાનું, તો આપણું કલ્યાણ થાય છે. તુલસીદાસે જે સંતો પાસેથી સાંભળ્યું ને એ ધ્યાનથી સાંભળ્યું, એક શબ્દ પણ ન ભૂલ્યા. પછી એકવાર એ જે સનાતન મહાત્મા હતા એમણે બાળક તુલસીને પૂછ્યું કે અમે જે વાતો કરીએ છીએ તને સમજાય છે? તે શું સાંભળ્યું બોલજે. તો એ સંત મહાત્માઓ વેદોની ઉપનિષદોની વાતો કરતા હતા અને અક્ષરશઃ તુલસીદાસે જે સાંભળ્યું એ બધું કહી દીધું. ત્યારે સંતોને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક અને અમારી સાંભળેલી વાતો જેમ છે એને સંભળાવી દીધી, એની સ્મરણમાં રહી ગઈ. આ તેજસ્વી બાળક છે. અને મહાત્માને એમ થઈ ગયું કે આ બાળક અહીંયા આશ્રમમાં મારે ઘણા શિષ્યો છે પણ આ મારો ઉત્તરાધિકારી બની શકે એવું આ બાળક લાગે છે. ત્યારે સંત નરહરિદાસ જે ભણવા માટે મૂકવામાં આવ્યા છે એને કહ્યું કે આ બાળક તમે મને આપીને જાઓ. નરહરિદાસ પણ એવી આકાંક્ષા વાળા નતા કે આ મારો ચેલો છે. અત્યારે તો ચેલાની લડાઈઓ છે, આ મારો ચેલો છે કે જતો ના રહે. નરહરિદાસે તો એમ કે એને કોઈ સારા ગુરુ મળે, એને સારી વિદ્યા મળે, એનું કલ્યાણ થાય તો એને આપી દેતા હતા. અને અત્યારે તો મારા પણ વધારે છે. મારા શિષ્યો એક જ સંપ્રદાયના હોય બે વાળા હોય, આ મારા છે ને તારા છે, એમને ત્યાં નહીં જવાનું. એ ક્યાં શિષ્યનું કલ્યાણ કરી શકે? શિષ્યને છૂટો રાખો, એની આસ્થા હોવી જોઈએ તમારામાં, તો એનું કલ્યાણ થશે. બાકી વાડા પૂરી રાખો ઘેટાની જેમ તો કઈ એનું કલ્યાણ ન થાય. સંખ્યા વધારવાથી કોઈ કલ્યાણ નથી થતું. ગુરુની પણ એના પ્રત્યે પ્રીતિ હોય અને શિષ્યની પણ એમાં શ્રદ્ધા હોય, ત્યારે જ એનું કલ્યાણ થાય છે. એ રીતે નરહરિદાસ તુલસીને છોડીને જતા રહ્યા. આ બાજુ તુલસીદાસ 15 વર્ષ સુધી એ ધ્યાનથી બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વેદો, પુરાણ, ઉપનિષદ, રામાયણ. પછી એનું અધ્યયન પૂરું થાય છે ત્યારે એની ઈચ્છા થાય છે કે થોડું તીર્થાટન કરું. એકલું ભણવું જરૂરી નથી, આ દુનિયામાં ફરવું પણ જરૂરી છે, જાણવું પણ જરૂરી છે. ત્યારે ગમે ત્યાં ફરવા જવાનું મહત્વ નથી. લોકો તો લગ્ન થાય પછી આબવું પડે. શું કામ છે ભાઈ આબવું? અહીં કોઈ સારું ટેકરો હોય ત્યાં ઉપર ચડીને જાય ફોટા પાડી આવો ને. આબવું જવાનું લે એન્જોય કરવા માટે. મા બાપની સેવા કરો, એ એન્જોય છે સાચો. અને જાવ તો એની સાથે લઈને જાઓ, ના એકલા જવું છે કે એ હારે ના હાલે. કેમ? એની હારે જ રહેવાનું છે. એવી કોઈ ઇવેન્ટ નથી મા બાપ સાથે ના ચાલે, એવા કોઈ પ્રસંગ નથી આપણે ત્યાં. અને કર્યા છે લોકોએ. યુવાનો નાચે કૂદે ત્યાં મા બાપ ના ચાલે. પીવાનું હોય ક્યાંથી ચાલે? મા બાપ આગુ મા બાપ ના ચાલે. કેમ? તો ત્યાં જઈને પીવાનું હોય એટલે ના ચાલે, પીવા ના મળે. એટલે જ મા બાપને સાથે રાખો. ફરવા જાઓ તો સાથે લઈ જાઓ, અને તીર્થોમાં જાઓ ત્યાં એક લાભ મળશે. અને જ્યાં દર્શન કરવા જાઓ એનો મહિમા જાણો. દરેક ઈષ્ટના શાસ્ત્રો છે એના માધ્યમથી એનો મહિમા જાણો. અનેક મહાપુરુષો થયા. કરુણાસાગર બાપજી અનેક ભક્તોના નામ લખ્યા. કેમ? તો ભક્તિનો મહિમા સમજવો હશે તો આગળ જે થઈ ગયા છે ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, નારદ, ભરત, વિભીષણ, રૂક્માંગદ, વાલ્મીકી, વ્યાસ, શંભુ, શેષ, તુલસી, જયદેવ, રામાનુજ, નેમાનુજ, માધવાચાર્ય, વિષ્ણુ શામ, આગળ આચાર્યોના નામ લખ્યા છે. ભલે વિવિધ પરંપરા હોય પણ એની ભક્તિની સરાહના કરી છે. દરેક ધર્મનો આધાર એની અંદર જે કઈ સારી વાત છે. અને કરુણાસાગર બાપજી એમના જ્ઞાન દ્વારા પોતાની જે શ્રેષ્ઠ વાત છે આ જગતમાં મૂકી છે કે આ જગતના કર્તા કોણ છે. એમાં એને સિદ્ધાંત દ્વારા સ્થાપના કરી છે કે આપણા સૌના માલિક એક છે. ભલે ધર્મ જુદા જુદા હોય, પરંપરાઓ જુદી જુદી હોય, પણ એક માલિક એ કોણ છે? આજ સુધી એનું સ્થાપન નથી થયું એટલે ધર્મની અંદર ઝઘડા છે. અને આ સિદ્ધાંતને સમજશે અને એક ઈષ્ટની સ્થાપના કરશે ને માન્યતા રાખશે તો ખરેખર ધર્મ માર્ગની અંદર સંસારમાં કોઈ ઝઘડો નહીં રહે. એવા સિદ્ધાંતની પરમ ગુરુએ સ્થાપના કરી કે આપણે જે છીએ એવા જ આપણા માલિક છે. બસ આ સિદ્ધાંત છે.
તો શું આ ધર્મ જુદા છે તો એના બધાના ભગવાન જુદા છે? તો બધાની અંદર એટલે આત્મા પણ બધાના જુદા જુદા છે. અહીંયા જુદા જુદા કુળ ને જુદા જુદા પરિવાર હોય, એના સંતાનો જુદા જુદા હોય, પણ આમાં એવું નથી. આની અંદર બેઠેલો છે ને એ એક જ માલિકનો છે, એક બાપનો છે. બધાની અંદર સરખા જ છે પ્રાણી માત્રમાં. તો માણસમાં ક્યાં ભેદ હોય? જાતિ તો આપણે જુદી પાડી છે વ્યવસ્થાના રૂપમાં, ધર્મના રૂપમાં, પણ મહાપુરુષે જેને ભક્તિ કરી છે ને જાતિ મિટાવી દીધી છે. આ ધ્રુવ હોય, પ્રહલાદ હોય, અમરીશ હોય, કોઈ પણ રાજા હોય, એને બધી જાતિ ભૂલી ગયા. એ રાજાનું પદ પણ ભૂલી ગયા. રાજા અને પ્રજાનો ભેદ પણ એમણે છોડી દીધો. એને તો કર્તવ્ય નિભાવ્યું છે. હું રાજા છું તો મારે મારું કામ કરવું જોઈએ. ભેદ નથી, કોઈ નાનો મોટો નથી. પ્રજાનું એ પુત્રની જે પાલન પોષણ કરે છે. એટલે ભક્તિનો મહિમા છે જેમાં કોઈ જાતિ ભેદ રહેતો નથી. આપણને માનવ જીવન મળ્યું છે, ભક્તિ કરવા માટે સમય કાઢજો, અને જેટલો સમય મળે ને એટલો તો ઉપયોગ કરજો જ. મહાપુરુષે સાધનાઓ કરીને પુસ્તકો બનાવ્યા છે, માત્ર બુદ્ધિથી નથી લખ્યા. અત્યારે બધા લખે છે બુદ્ધિના બળથી, પણ ઋષિમુનિએ જે શાસ્ત્રો બનાવ્યા છે, જે પરંપરાઓ સ્થાપિત કરી છે, એ સાધનાઓ કર્યા પછી કરી છે. આપણે એને અનુસરવાનું છે, એનો અધ્યયન કરવાનું છે. માત્ર અધ્યયન કરીએ ને તોય આપણું જીવન સફળ થઈ શકે છે, આપણું જીવન સુખી થઈ શકે છે. કરુણાસાગર મહારાજ શ્રી પ્રગટ થઈને પોતાના અનુભવ દ્વારા 5-10 ધર્મ ગ્રંથો બનાવ્યા, અને જ્ઞાન સંપ્રદાયના 18 ગ્રંથ એટલે 18 ગ્રંથો છે જે જ્ઞાનથી ભરેલા છે, ભક્તિ ભાવથી ભરેલા છે. આપણી ભ્રમણાઓ દૂર થઈ જાય અને એક સર્જનહારની આપણી ઓળખ થાય, અને એમાં આપણી નિષ્ઠા થાય, અને ભક્તિ કરવાની પ્રેરણા મળે, એવું એક જ્ઞાન છે. તો અહીંયા કરુણાસાગર બાપજી જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે ભક્તોનો મહિમા સમજાવે છે. તુલસીદાસનું નામ સ્મરણ કર્યું છે, એની કથા તો 2 દિવસમાં એ પૂરી તો ના કરી, પણ ચાલે છે. અદ્ભુત છે તુલસીદાસ મહારાજનું જીવન ચરિત્ર. કરુણાસાગર બાપજી એમની નોંધ લીધી છે કે એમણે અનન્ય ભક્તિ કરી છે. એક રામ પ્રત્યે એમની એક નિષ્ઠા હતી, સંસાર સુખની કોઈ ચાહના નહીં. એના જીવનનો જે પ્રસંગ આવે છે ને, એ તો સમાજ માટે બહુ જ પ્રેરણારૂપ છે. એમના પતિ પત્નીનો જે સંવાદ થયો, અને એમણે જે સંન્યાસનો માર્ગ લીધો, હું તો કહું છું આમાંથી કોઈ સંન્યાસ ના લે તો કઈ નહીં, પણ કમસે કમ મસાલા તો છોડી દે. એને તો પત્ની અને પરિવારનો ત્યાગ કર્યો. પત્નીના કહેવાથી, હું તો કહું છું આમાં કોઈ એવા વિરલા છે કે બહેનોના કહેવાથી મસાલા છોડ્યા હોય? કોઈનામાં હિંમત નથી. આપણે ધર્મ પાડીએ છીએ કેવો, પત્નીનું આપણે માનતા નથી. સાચું, તુલસીદાસના જીવનમાંથી એ ભ્રાંતિ દૂર કરવાની કે પત્નીની વાત આપણે માનવી જોઈએ. આપણો ભ્રમ દૂર થઈ જાય ત્યારે એને એટલી મહાનતા પ્રાપ્ત થઈ છે. અને આપણે નથી માનતા, સમજવાનું એ શું બતાવે છે? આપણો ઘમંડ. બાકી મા બાપની વાત માની હોય તોય વ્યસન છૂટી જાય. પછી પત્ની આવે એની વાત ના માને, પછી છોકરા થાય ને એ કે આ ના ખવાય, તો એની વાત એ લોકો માનતા નથી. આ મૂર્ખ છે. પેલા મા બાપે કહ્યું, ન માન્યું. મોટા થયા, લગ્ન થયા, પત્ની આવીને કહ્યું, કેટલાય ચાખા માર્યા તોય ના છોડ્યા. નાદાન છોકરા છે ને બાળકનું રૂપ છે, ભગવાનના રૂપમાં તમને કહી રહ્યા છે, તોય લોકો નથી માનતા. કેવી રીતે સુખી થાય? એ કોનાથી સમજશે? દુર્ભાગ્ય છે. આવું ઉત્તમ માનવ જીવન મળ્યું છતાં જીવતા ન આવડ્યું, હું એમ માનું છું. એક ઝટકે છોડી દેવું જોઈએ, બાકી એક ઝટકે પ્રાણ ચાલ્યા જશે, અને વાસના રહી જશે ને તો ભટકાવશે. એના કરતા શરીર છૂટતા પહેલા જે છોડવાની વસ્તુ છે ને એને છોડી દેજો. અને એ શક્તિ ભગવત ભક્તિમાં જ છે. આપણે બધા ભક્તિ તો કરીએ છીએ. જો શ્રાવણ મહિનો ગયો, ભક્તિ કરી, બહેનોએ કઈ વ્રત કર્યા, ભાઈઓએ કઈ કર્યું થોડું ઘણું, ત્યાર પછી
એ પૂરો થયો શ્રાવણ મહિનો અને ભાદરવો આવ્યો. એ ગણપતિની સ્થાપના કરી 11 દિવસ, એમાં 12 દિવસ 13 દિવસ એમાં બેસીશું, 10-12 દિવસ એ ભક્તિ કરી. એ પૂરું થયું ત્યાર પછી પાછા નવરાત્રી આવશે, એમાંય બરાબરની ભક્તિ કરી નાચી કૂદીને, અને તોય વ્યસન તો છૂટતા નથી. આવી આપણી ભક્તિ છે. હે એટલે અહીંયા અનન્ય ભક્તિ મહિમા છે. ભવબંધનમાંથી, દુઃખમાંથી છૂટવા માટે સુવિધા કરતા ભક્તિમાં વિશ્વાસ રાખજો. પરિવાર તમારો સંસ્કાર સંપન્ન હશે તો પરિવાર સાથે સુખી, નહીં તો વ્યવસ્થા એમ એક બાજુ પડી રહેશે અને પરિવાર વિખરાઈ જશે. ક્યારેક પતિ પત્ની જુદા પડી જાય, ક્યારેક પિતા પુત્ર જુદા પડી જાય, ક્યારેક ભાઈઓ જુદા પડી જાય, દિવાલો ઊભી થઈ જાય, ક્યારેક કુટુંબ વચ્ચે સંબંધ ના રહે. પણ ભક્તિ હશે ને તો બધાની સાથે પ્રેમ રહેશે અને ભગવાનની સાથે આપણો પ્રેમ જોડાય, એ જ ભક્તિ છે. બીજું કંઈ જ નહીં. બસ ભગવાન સાથે આપણો પ્રેમ. નિરંતર ભગવાનનું સ્મરણ કરીએ, એની ચાહના કરીએ કે ક્યારે એનો મેળાપ થાય. તો અહીંયા સદગત આત્મા સાકરવા છે. નામ સરસ છે એનું, સાકરવા. આપણું જીવન પણ સાકર જેવું મધુર બને. સાકરનો ગુણ મધુરતાનો છે. તો આજે સદગત આત્મા છે સાકરવા, એમની સ્મૃતિમાં તેમના સુપુત્ર વિષ્ણુભાઈ નામે, એનું પણ સરસ છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. વૈષ્ણવ શબ્દ છે એના, વિષ્ણુ વૈષ્ણવ. અને વૈષ્ણવની જો પરિભાષા કરીએ અને કરવી હોય તો આપણે નરસિંહ મહેતાને મળવું પડે. કોઈ બુદ્ધિશાળી ભણેલા ગણેલા ડિગ્રી વાળા નહીં કરી શકે એનો અર્થ. એ તો નરસિંહ મહેતા કરી શકે. એવો અર્થ તો પછી એનું અધ્યયન કરીને કરી શકે બધું વિવેચન, પણ મૂળ અર્થનો પ્રકાશ તો નરસિંહ મહેતાએ કર્યો કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે કોઈ મન અભિમાન ના આને. એ છે વૈષ્ણવ. એ વિષ્ણુ નામ. વિષ્ણુ તો બધાના પાલક પોષક છે. એવા સાકરબાના દીકરા વિષ્ણુભાઈ, અને બેનનું નામ હિન્દુબેન. એ પણ ઉત્તમ છે. હિન્દુ આકાશમાં રહેલા ચંદ્રનું નામ છે. હિન્દુનું જલકણ જે પ્રતિબિંબ પાત્રની અંદર પડે છે, હિન્દુ એક બિંદુ, એની અંદર પણ અદ્ભુત સામર્થ્ય છે. તો આવો સુંદર પરિવાર, એમના પણ સંતાનો છે, બહાર છે, કઈ અહીંયા છે, દીકરા દીકરીઓ. આજે પરિવારના સભ્ય તરીકે એમનું જે કર્તવ્ય છે, સાકરબાની પાછળ સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સંપૂર્ણ પરિવાર સાથે આજે શ્રદ્ધાથી દિવ્ય સત્સંગ પારાયણ રાખવામાં આવ્યું અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સત્સંગથી સદગત આત્માને શાંતિ મળે છે. આજે પરિવારોને પણ એક આત્મસંતોષ થાય કે અમે એમના પાછળ જે કાર્ય કર્યું છે એ ખરેખર સદગત આત્માની સાચી શ્રદ્ધાંજલિ છે. સગા સંબંધીએ પણ આજે એનો લાભ લઈ અને સંબંધી તરીકે સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. અને અંતમાં પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરીએ, સદગત આત્માને આપના ચરણમાં રાખજો, પરમ શાંતિ આપજો, પુનઃ માનવનું જીવન આપજો અને એની ભક્તિ આપજો. કારણ કે ગયા પછી એના પાછળ જે સુકૃત થયું છે એનું ફળ એ સદગત આત્માને ભક્તિના રૂપમાં પ્રાપ્ત થાય
અને દીકરાઓ જ્યારે પાછળ આવું ભક્તિનું કાર્ય કરે ને ત્યારે મા બાપ અતિ પ્રસન્ન થાય છે. એની હયાતીમાં કરે તોય ખુશ થાય, એના પાછળ કરે ને તોય આત્મા પ્રસન્ન થાય છે. તો આજે આ સત્સંગ પારાયણ કરીને શ્રદ્ધાંજલિ તો આપી છે, સાથે સાથે એને માતાના આશીર્વાદ મેળવ્યા છે અને પરમ ગુરુનું પારાયણ કરીને પરમ ગુરુના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે. મારી તો પ્રાર્થના છે કે પરમ ગુરુની કૃપા આ પરિવાર ઉપર પેઢીઓ સુધી વરસતી રહે, સંસ્કાર રૂપે, અને પરિવાર સંસ્કાર સંપન્ન બની, સુવિધા સંપન્ન બની અને સુખી રહે. અને આવેલા તમામ સંબંધીઓ છે એમના માટે પણ પરમ ગુરુના આશીર્વાદ, શુભકામનાઓ છે કે તમે પરિવાર સાથે સુખી રહો. એ જ શુભકામના સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહે. जय कृष्ण स्वामी महाराज की जय, परम गुरु श्री गणेश सागर महाराज की जय, पूज्य श्री नारायण दास जी महाराज की जय, श्री सब कुबेराचार्य महाराज की जय, श्री सब संतन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरुगादी सरसापुरी की जय, श्री कैवल धाम कथा सत्संग पूर्णावती का सत्कैवल साहे. स्वराज करुणेश केवल कथा की पूज्य श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद कर्मासागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की पूज्य श्री शब कुबेराचार्य महाराज की श्री शब संतन की श्री शब देवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री निर्गुण धुणे की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सचिदानंद शाखा की श्री अचंत अखाड़ा की श्री अविगत गादी की श्री भाल तिलक की श्री रसोई करावे उनकी श्री उनके माता पिता की श्री उनके बाल गोपाल की श्री उनके गुरु गोविंद की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की श्री बोल हरि गुरु महाराज की जय. परम गुरु श्रीमद कर्मासागर महाराज की जय. भोजन थाल पूर्णाहुति का सत्कैवल साहे.